સમગ્ર ઘટનાક્રમને લઈને ન માત્ર જૂનાગઢમાં પરંતુ સમગ્ર ગુજરાતમાં રાજ્યભરમાં મૌલાનાના ભડકાઉ ભાષણથી રોષ વ્યાપી ગયો છે। ચારે તરફથી આ મૌલાના ઉપર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે। ત્યારે ભાવનગરમાં કયા પ્રકારની સ્થિતિ છે તે જાણીશું। જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કૃણાલ। સમગ્ર રાજ્યભરમાં રોષ તો વર્તાઈ જ રહ્યો છે, પરંતુ ભાવનગરની સ્થિતિ કેવી છે? બિલકુલ જાગૃતિ, જો વાત કરીએ તો જે પ્રમાણે આ મૌલાનાનું જે ભડકાઉ ભાષણ છે ને તેને લઈને ભાવનગરના પણ જે સાધુ સંતો છે તેમાં પણ રોષ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે। આપણી સાથે કહી શકાય કે સંત જોડાયા છે, શનિદેવ મંદિરના મહંત છે પ્રવીણ બાપુ। બાપુ, શું કહેશો, કે પ્રકારનો રોષ, આ પ્રકારનું ભડકાઉ ભાષણ કઈ રીતના જોવો છો આને? પ્રવીણ બાપુ હરિયાણી, શનિ મંદિર મહંત શ્રી પાલિતાણા। ગઈ 29 તારીખે જે જુનાગઢમાં કાર્યક્રમ હતો મુસલમાનોનો, એમાં બોમ્બેના મૌલવીએ જે ભડકાઉ ભાષણ આપ્યું છે, જે ગુજરાતને દેશની શાંતિને દખલવાનો પ્રયત્ન કર્યો છે। અહીંયા ગુજરાતમાં તો ભાઈચારાથી લોકો રહેતા હોય છે અને એને સામાસામી કરવા માટેના પ્રયત્ન કર્યા છે, કોમવાદ ઊભો કરવા માટેના આવા પ્રયત્ન કર્યા છે। આવી વ્યક્તિને સરકારે સખતમાં સખત સજા કરવી જોઈએ અને તાત્કાલિક એમને ધરપકડ કરવી જોઈએ, એવું મારું મંતવ્ય છે। બાપુ, આવા ભડકાઉ ભાષણથી કેટલું યોગ્ય, કેમ કે જે પ્રમાણે સમગ્ર ગુજરાતની શાંતિ છે, આ શાંતિ પણ ડોળવાના પ્રયાસો થઈ રહ્યા છે, શું કેવું? ગુજરાતની તો શાંતિ છે, પણ આખા દેશભરમાં શાંતિ છે। આખા દેશની શાંતિને દખલવાનો પ્રયત્ન કર્યો છે, તો એના માટે કડકની કડક સજા થવી જોઈએ, એવું મારું મંતવ્ય છે। કડક સજા થવી જોઈએ। અન્ય જે સાધુ સંતો છે તેમાં કેવો રોષ છે, શું કહેશો? અમારા સાધુ સંતોમાં એક મિટિંગ મળી હતી, એમાં તમામ સાધુ સંતોએ આ વાતને વખોડી છે અને સાધુ સંતોનું મંતવ્ય છે કારણ કડકમાં કડક સજા જોઈએ, તાત્કાલિક એની ધરપકડ થવી જોઈએ। ચોક્કસથી જાગૃતિ, જે પ્રમાણે ભાવનગરના પણ સાધુ સંતો છે તેમાં રોષ ચોક્કસથી જોવા મળી રહ્યો છે, કેમ કે જે પ્રમાણે જે બાપુ છે પ્રવીણદાસ બાપુ, કે જે ભાવનગર જિલ્લાના સાધુ સંતો જે છે તેની કમિટી છે તેમાં પણ ઉપપ્રમુખનું સ્થાન ધરાવે છે અને તેઓએ પણ કહ્યું છે કે જે પ્રમાણે આ પ્રકારની મિટિંગ મળી હતી ને મિટિંગમાં પણ જે સાધુ સંતો છે તેમાં રોષ જોવા મળ્યો છે। બીજું કે આ જે મૌલવી છે તે મૌલવીને તાત્કાલિક સજા થવી જોઈએ તેવું ભાવનગરના સંતોનું પણ કહેવું છે। જી આભાર કૃણાલ, તમામ ગતિવિધિ